અમારા દરિયાની તો વાત જ ના થાય. તમે જુઓ ખાલી આ નજારો, કેટલો મસ્ત વ્યૂ છે. આટલે મિત્રો બ્લોગમાં ના લાવતો હા જ આવશે બ્લોગમાં. તમે તો દરિયો જોયો નહીં હોય બરાબર ને? તમે 6 જણા મળવાના હતા, એમાંથી 3 પાડી દીધું. જય માતાજી મિત્રો. આ રસ્તો દરિયા બાજુ જાય છે બરાબર. તો આપણે દરિયા જવાનું જ છે, પણ પેલા ભાઈબંધો થોડા આવે એની રાહ જોવું છે, એટલે ગાડી પાર્કિંગ કરીને આગળ ઊભો રહેલો છે. અને સુરત દાદા માથા પર જ આવે છે. શું કરીશું હવે? થોડી વાર વેટ કરી લઈએ, પછી આપણે દરિયો કોઈ બતાવું તમને બરાબર. બહુ જોરદાર છે જોવાનું. કેટલા 6 જણા હતા આપણે? 6 જણ નક્કી કર્યું હતું, છેલ્લે અમે 3 જણા આવેલા છે બરાબર. બીજા 3 એકને લાકડો લેવા જવાનું થયું, એકનું બૈરું ખબર નહીં એ કરતું હતું હવે, ને એક એનો ફોન સ્વિચ ઓફ કરી દીધો. હવે તમને દરિયો બતાવું, થોડું આગળ જ છે, જોવા નજીક જ છે. થોડી રાહ જોવો તમે. વાસી ઉત્તરાયણ, શુક્રવાર, શનિવાર કાલે જઈશ મસ્ત ઓફિસમાં જઈને ઊંઘી જ જઈશ કાલે તો. ખાલી ગાર ના બોલે. આ અમારા સ્કૂલના ભાઈબંધો છે. 6 જણાનું નક્કી થયેલું, તો અમે 3 આવ્યા જ ખાલી. જુઓ બરાબર. આ દહેજનો દરિયો છે. તમે જુઓ કેટલા કિલોમીટર છે લાયરો. સૂર્ય દાદાના દર્શન કરી લો. જો આટલે મેં બાણ છોડ્યું ને સૂર્ય દાદા કેવા મસ્ત મજાના દેખાઈ ગયા. તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે મિત્રો. ડેટનો દરિયો છે, જોઈ લેજો. અંદર જવાયું નહીં, ડૂબી જવાયું છે, એટલે મારે અંદર જવાયું નહીં બહુ બરાબર. અહીંયા આગળ તમે આવો, અહીંયા આગળ બધા બહુ ફરવા આવે છે, બીજું બધું કામ બી કરે જ છે બધા. આ ભાઈબંધને લેપટા લેવા જવાનું થયું યાર. મકો હવે ના મેળ પડે, હવે તો નહીં જવાય. 3 જ જણા આવેલા છે આપણે. અમે બધા સ્કૂલમાં હાથે હતા બરાબર છે ને. પેલો હવા વાળો આવ્યો, હવા કાઢી લાખી દીધી. આ પાઈને તો તમે નહીં ઓળખો, મારી પાછળ બેન્ચીસ પર બેઠો હતો સ્કૂલના ભાઈબંધો સાથે. આ પાછળ દરિયો છે, જુઓ સુરત દાદા છે પાછળ, દેખાય? આ ભાઈને લેપટા લેવા જવાનું છે. બે ના પાડી દીધી બાબા, લેપટા નહીં લેવા જવાના. બ્લોગમાં ના લાવતો હા જ આવશે બ્લોગમાં. લેપટા તારા ઘેર ખાવા આવું પડશે આજે. આજે લેપટા લેવા જશે તો અમે એના ઘેર ખાવા જેવું લેપટા. લેપટા નહીં ખાતો ને કલ્પા, તું ખાઈ? હા, પ્રોબ્લેમ એ છે ને. કઈ નહીં, છોડ, ચાલો નહીં ખાવું. કોણ આવે એટલે? ચંપુ દાઢી. ચંપુ દાઢી એક જણા તૈયાર થયો છે, બૈરી ગયેલો. તમારી તો એવું ના થાય. આવું બધું ના હોય. તો હવે અમે બીજા દરિયો કઈ બીજો દરિયો તો એ જ છે, પણ જેટી આવી જઈએ છે, તમને બતાવું બરાબર. પેલી રોરો ફેરી ચાલતી હતી ને, એ પણ હવે બંધ થઈ ગઈ. તો આટલેથી રોરો ફેરી ચાલતી હતી મિત્રો, જે હવે બંધ થઈ ગયેલી છે. અહીંથી ભાવનગર જતી હતી, પણ અમુક કારણોસર એને બંધ કરી દેવામાં આવી છે ને. આ દરિયાની આપણે એકદમ નજીક હવે જઈએ છીએ મિત્રો. સબર હવે તમે થોડો જ રાખજો, ખાલી થોડો સબર રાખજો બરાબર. આ પેલો ભાઈબંધ આવી ગયો છે, ચંપક. આ બાજુ હા, કેટલા મસ્ત પક્ષીઓ આટલે બેઠેલા છે, તમે જુઓ. ઠંડીમાં જ આવે છે. હાય દોસ્તો. રોરો ફેરી જતી હતી એ અત્યારે બંધ થઈ ગઈ બરાબર. આ દરિયો છે. તો દરિયાની અંદર પાણી ઓછું છે મિત્રો, કેમ કે વરતી થઈ ગયેલી છે, એટલે પાણી બધું જતું રહ્યું ને. આ બધું તમને દેખાય છે ને, જે આજે કીચડ એ બધું પાણી થઈ જાય છે જ્યારે ભરતી આવે ને તે ટાઈમે. પેલી બાજુ ભાવનગર જવાય છે, હમને દેખાય ને. આ પેલી સ્ટીમર આવે છે. દરિયાનો વ્યૂ એન્જોય કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ પક્ષીઓ છે ને, આ બધા બી અહીં ફરવા આવેલા છે. તો મિત્રો અમે દરિયા આવી ગયા છે. હાથ કાઢો લે ભાઈ, હાથ કરો એમ બરાબર. ને આ પાછળ બી પેલા લોકો ફરવા આવેલા હતા. આવું તમને બતાવું હવે મસ્ત. તમે તો દરિયો જોયો નહીં હોય બરાબર ને? હે, ગાળો લખતી નહીં બરાબર છે. लो इसको ले लो वरना ये चला जाएगा कुछ नहीं क्या पेल बाजू है तो હવે અમે ફોટો પાડી બાજુ જઈએ છીએ.
ત્યાં આગળ લોકો ફોટોશૂટ કરવા બહુ આવે છે. અહીંયા આગળ પેલી ફેમિલી જાય છે તે લોકો ફોટો પાડતા હતા. તો મેં હવે તમને પગથિયા ઉતરીને નીચે બતાવીશ કે નીચે કઈ રીતનો નજારો દેખાય છે. પગથિયા ઉતરીને જવાનું છે નીચે ને આ તમે જુઓ દરિયો હવે તો ભરતી થઈ ગયેલી છે એટલા માટે પાણી ઓછું છે. આ બધું કીચડ કીચડ દેખાય છે પણ જ્યારે ભરતી આવશે ને તે ટાઈમે આ બધું પાણીથી બધું ભરાઈ જશે. ત્યારે અમે અહીંયા આગળ ઉભેલા છે. જુઓ આ પગથિયા દેખાય જ ને તમને. આ પગથિયાની નીચે આવેલો છે હું. આ બે ભાઈબંધો અમારા સ્કૂલના આવેલા છે. આ બાજુ વાળો પેલો કલ્પેશ ને આ બાજુ પેલો ચંપક. પેલું મેં નથી કીધું એક બૈરા વાળો એ આયરો બ્લુ ટી શર્ટ વાળો. તો આ બે ભાઈબંધો આવેલા છે જાગેશ્વરથી. આ કૂતરા લઈને આવેલા છે. આ જર્મન શેફરનું બચ્ચું છે. હા આયરું આ જુઓ ને આ હવે ખબર નહીં જર્મન શેફરનું બચ્ચું. સંજયભાઈ આ મારી પહેલા રીલ બનાવતો હતો એનો ભાઈબંધ. હું સાચું નહીં બોલું ઇજ્જતથી. મારા બહુ ફોટા ને વિડીયો એડિટ કરેલા છે આ મિત્રએ. તો અમે 12 વર્ષે અમે મહિલા છે મિત્રો. સાચું કહો તમે ઇજ્જતથી કહો 12 વર્ષે મહિલા. આજે છેલ્લી 10માનું પરીક્ષા હાથે આવી લીધી. ત્યાર પછી અમે 6 જણા મળવાના હતા. એમાંથી 3 પાડી દીધું. બસ આટલું જ બોલાશે. એનાથી વિશે મારા મનમાં તો એટલું બધું છે ને એમના માટે બોલવા માટે. મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે. અમે લેવા ગયો ને અલ્પો ખરો અલ્પેશ રાયજી રૈયાડ વાળો એ લાકડા લેવા ગયો છે ને એક જણો લેપટા લેવા ગયો છે હજુ આવ્યો નહીં બરાબર. ને બીજો કોણ હતો પેલો એક અમિત સૈની કરીને છે બિલ્લા કોપરનો. એ ભાઈ તો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. તો હવે એને શું કહીશું હવે કંઈ કહેવા જેવું છે નહીં. એમ તો મારા બ્લોગ બધી ફેમિલી વાળા જોવે એટલે કરું હવે બોલાયું નહીં. હા ભાઈ બચી ગયો મારો. છેલ્લે આવી ગયો છે. એટલે આવ્યો ખરો એને સમજી ગયો કે પછી આવી બનશે. ત્યાં મારો ભાઈબંધ લેપટા લેવા ગયો તો અને ઘરે આવ્યો. અમે ઘેર ચાલ્યા તારે આવ્યો. બોલો આ લેપટા લેવા ગયો તો આ લેપટા લેવા ગયો તો લેપટા ખાઈને આવ્યો એકલો. એને એવું નાટ્યું. તમે વિચાર કરો કાનના અમે કાનના એની રાહ જોઈએ. શનિવારની કઈ વાત? શનિવાર તો લેપટા ના ખવાય. હું તો છું તું નહીં તારે ગોઈથી ના અમને ખવડા લઈ જશે બીજું બસ. આવું ના ચાલે ભાઈબંધ. તું આવું ના હોય યાર. બીજું ખવડાવશે અમને. શું કે મને કલ્પા ફેમમાં શું છે બોલ ચાલ. આજે મયુર ખવડાવવા લઈ જાય છે આપણને બહાર અહીંયા કરી. ભલે ઘર નહીં લઈ જવું બહાર તો લઈ જ જાય છે. ના ઘેર નહીં જવું આપણે. ઘેર તો લેપટા પટાઈ લેપટા તું શનિવાર છે તો પાછે ઓપન આપીને આવ્યો. ઓલે જાજે સર કાટે આપીને આવ્યો. ઓ યર જેટલી બાવ છે કઈ તમને ઓ એનો ડો ફાયરમેન છે ભાઈ. તો 6 માં એ 7 માં એટલે એમ પાછળ ચાલની 14 માં ચાલજે. 7 માંથી અમે 4 જ જણ આવ્યા. આ 4 જણ જુઓ 6 માંથી એમાં ને 7 ના આપણે 5 હતા કે પહેલા. હા એ તો હું ફોટા મૂકી દઈશ એટલે હવે તો કાળા દેખાય છે અમે. કપેલી ને એટલે મયુર